નન ઓફ ધી અબોવમાં પણ મોટો આંકડો સામે આવી રહ્યો છે। 216 બેઠકોના વલણો આપ જુઓ, જ્યાં એનડીએ ને 141 બેઠકો પર લીડ મળતી જોવા મળી છે। મહાગઠબંધનને 69 બેઠકો પર, જન સ્વરાજ પાર્ટીને 3 બેઠકો પર, જ્યારે અન્યોના ફાળે 3 બેઠક। આખરે કોણ આગળ ચાલી રહ્યા છે, કોણ પાછળ ચાલી રહ્યા છે, તેની પણ જાણકારી આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તેજસ્વી યાદવ જેઓ આગળ ચાલી રહ્યા છે, આ તરફ સમ્રાટ ચૌધરી ડેપ્યુટી સીએમ બિહારના જેઓ તારાપુર બેઠકથી આગળ ચાલી રહ્યા છે, વિજય સિન્હા જેઓ લખીસરાય બેઠકથી આગળ ચાલી રહ્યા છે, લીડ તેમણે હાંસલ કરી છે, મંગલ પાંડે સિવાન બેઠકથી બીજેપી ઉમેદવાર જેઓ પાછળ ચાલી રહ્યા છે। તો આ તરફ તેજસ્વી યાદવ જેઓ રાઘોપુર બેઠકથી આગળ, તેમની માતા રાબડી દેવીએ પણ અહીંથી ચૂંટણી લડી, અહીંથી ધારાસભ્ય બન્યા। લાલુ પ્રસાદ યાદવ પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા, અને હવે તેજસ્વી યાદવ પણ એ જ નકશે કદમ પર આગળ જોવા મળી રહ્યા છે। 2015 થી તેઓ આ સીટ પર છે અને 2025માં પણ આ જ સીટ પર તેઓ લડ્યા છે। હવે તેઓ આગળ ચાલી રહ્યા છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। 1.5 કલાક મતગણતરીને પૂર્ણ થઈ ગયું છે। પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થઈ હોવાના સમાચાર, ઈવીએમની મતગણતરી ચાલી રહી છે અને મોટાભાગની બેઠકો પર પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તો હવે ચર્ચા પર આવીએ અને આગળ વધીએ। પાર્થિવરાજભાઈ, જે રીતે એન્ટી ઇન્કમ્બન્સીનો આ મુદ્દો ઉઠાવી શકતા હતા, મોટા પ્રમાણે પ્રચારમાં એ એન્ટી ઇન્કમ્બન્સીનો ઉલ્લેખ પણ તમારા તરફથી કરવામાં આવ્યો, તો આખરે કેમ આ વલણોમાં તમે 3 ડિજિટ સુધી નથી પહોંચી શક્યા અત્યાર સુધી? સ્પષ્ટપણે હું માનું છું કે હજી શરૂઆતી રુઝાન છે। 2 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થશે। ખાસ કરીને આમ જોવા જઈએ તો 12 વાગ્યા પછી અત્યારે જે પ્રકારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ જે આંકડા આવી રહ્યા છે ત્યાં કાટેકી ટક્કર છે, એટલે પરિણામ બદલાઈ શકે એની પૂરેપૂરી શક્યતા છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ એટલા માટે હોય કારણ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રિઝલ્ટ ડિક્લેર કરવાનું છે। બીજી ખાસ કરીને વાત હમણાં થઈ કે એક આખો ટ્રેન્ડ બદલાયો અને ભાજપે સંકલ્પપત્ર જાહેર કરવાની વાત કરી। સંકલ્પપત્ર જાહેર કર્યા હતા, જે પાછળથી જુમલા પત્ર બન્યા હતા એ પણ આપણે જોયું। જે પ્રકારે 2 કરોડ રોજગાર આપવાની વાત હતી, ક્યાં ગયો એ રોજગાર? નથી મળ્યો। જે પ્રકારે વાત હતી કે ખેડૂતોની આવક ડબલ થશે, ક્યાં આવક ડબલ થઈ? નથી થઈ। કાળું ધન પાછું આવશે, આની જાહેરાતો કરી હતી, નથી આવ્યું। એટલે સ્પષ્ટપણે જે હમણાં વાઇબ્રન્ટ ઇન્ડિયા અને વાઇબ્રન્ટ ગુજરાતની વાતો જે હમણાં ભાજપના પ્રવક્તા કરી રહ્યા હતા, અને એમને એક વાત સ્વીકારી પણ કરી કે ભાજપમાં પણ પરિવારવાદ છે, એની સાથે સાથે એમણે આ ગુજરાતના યુવાનો માટે બહુ જ બધી રોજગારી ઊભી થઈ જાય એવી વાતો કરી। પણ આપણને ખબર છે કે ભાઈ તલાટીના 2000ની જગ્યા માટે લાખોની સંખ્યામાં ફોર્મ આવે છે, તો એનો મતલબ શું સમજવો? ગુજરાતમાં બેરોજગારી છે કે નહીં? એ જ પ્રકારે તમે છેલ્લા કેટલાય વખતથી સરકારી ભરતી પ્રક્રિયામાં એ ગુજરાત હોય કે બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય, એમની જે પેપર લીક યોજના છે એ પેપર લીક યોજનામાં કેટલા યુવાનો હેરાન થયા છે, અને એ યુવાનો રોજગારી ઝંખી રહ્યા હતા, એ જ યુવાનો હતા। લાખોની સંખ્યામાં કેટલીક જ સીટો હોય અને લાખોની સંખ્યામાં ફોર્મ આવે, એ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાં કયા પ્રકારે બેરોજગારીનું આલમ છે। બિહારની ચૂંટણીની ખાસ કરીને વાત કરીએ ત્યારે ઓવરઓલ જે નેરેટિવ સેટઅપ કરવાની વાત હોય તો સ્પષ્ટપણે હતું કે મહાગઠબંધન અને ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એ બિહારના યુવાનોને રોજગારી કઈ રીતે મળે તેની વાત કરી, અને કઈ રીતે ઊભી થાય તેની પણ વાત કરી। 20 વર્ષથી તમારું શાસન હતું તો તમે એવા કયા રોજગાર લાવ્યા ત્યાં બિહારમાં, એની તમે ક્યારેય વાત નથી કરી। તમે તો વાત કરી કે મને ગાળો આપી, તમે વાત જે પ્રકારે કરી, જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો ચૂંટણીમાં, આપણે સૌએ જોયું છે। એક પ્રધાનમંત્રીને શોભે નહીં તે પ્રકારની ભાષા વારંવાર પ્રધાનમંત્રીના મંચથી સંભળાય। અલગ અલગ નેતા, અમિતભાઈ શાહ હોય તો એ પણ આ પ્રકારની ભાષા બોલે, અને કદાચ નવી સ્ક્રિપ્ટ આવી હોય તો હું તો કહીશ કે ભૂષણભાઈ હરખી રીતે વાંચી લે, કારણ કે સ્ક્રિપ્ટ તો એમની પણ બદલાઈ છે, જે આપણે 2024ની લોકસભામાં પણ જોયું હતું। 400 પાર 400 પાર 400 પારની વાત કરતા હતા અને 240 અટકી ગયા હતા, એ આખા દેશે જોયું હતું। અને પછી જેને કહી શકાય કે જેડીયુ અને સાઉથમાં ચંદ્રાબાબુના ટેકાથી બેસવું પડ્યું હતું, નહીં તો જાહેરાતો તો કેવી કરતા હતા। પણ હું મૂળભૂત રીતે એવું માનું છું કે આ દેશમાં જનતા જનાર્દનના જે પણ આદેશો એની એક ગરિમા છે, એનું સન્માન કરવું જોઈએ। હમણાં જે પ્રકારે ભાજપના પ્રવક્તા ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ જે પ્રકારે
જનતાના ચુકાદાની મજાક ઉડાડી રહ્યા હતા કે ચુકાદો તો તમારે હોય કે અમારે હોય, કોઈ પણ બિલકુલ, પક્ષ હોય, પાર્થિવભાઈ. સ્વીકારવો પડશે. એમાં કઈ કોઈનું ચાલવાનું નથી અને જનતાથી મહાન કોઈ છે નહીં. બિલકુલ. લોકતંત્રમાં જનતા તમને સરકારમાં બેસાડે છે અને લોકતંત્રમાં જનતા જ મને તમને એક સરકારથી સવાલ દૂર કરવો કરે છે, છે. કદાચ તમને નહીં ગમે, પરંતુ અહીં એવી પણ ચર્ચાઓ છે, એવા પણ આરોપો છે કે જમીનના બદલામાં સરકારી નોકરી, એની ઉપર તમારે શું કહેવું છે? જો આક્ષેપો તો ઘણા થાય છે. આક્ષેપો તો આપણે સેક્સ રેકેટના પણ આવ્યા હતા. ભાજપે કઈ રીતે ભાજપના કયા કયા નેતા એમાં ઇન્વોલ્વ હતા એ પણ જોયું. ભાજપના જ મંત્રી જે સરકારમાં આરકે સિંહ પોતે મંત્રી હતા ભાજપમાંથી, એમણે 62,000 કરોડનો દાવો કર્યો કે 62,000 કરોડનું કૌભાંડ એ નીતિશ કુમારની અને ભાજપની સરકારે કર્યું છે. એ ભાજપના જ નેતાએ દાવો કર્યો છે. શું પગલાં લેવાયા? એ જ રીતે કેગના રિપોર્ટમાં આવ્યું છે કે 70,000 કરોડથી પણ વધારે રૂપિયાનું જેને કહી શકાય કે એમાં ગોટાળો છે, એ પણ બિહારની સરકાર ઉપર આક્ષેપ છે. આવા અનેક આક્ષેપ. બીજી વાત કે હા, પાર્થિવભાઈ, જવાબ લઈએ. આદરણીય પ્રધાનમંત્રી અને ભાજપના નેતાને નીતિશ કુમારે હજારો એકર જગ્યા 1 રૂપિયાના ભાવે એમના મિત્રને આપી દીધી, એની પણ વાત છે. એટલે હવે તો અનેક મુદ્દાની ચર્ચા કરવી પડશે. ભૂષણભાઈ, જવાબ આપવો પડશે. પાર્થિવભાઈ, એમના અંદર રહેલી હારનો ડર, ભય, પાર્ટીના ડર ને એટલે પાર્ટીના ડર, વારંવાર આ પરિસ્થિતિમાં લોકોની વચ્ચે અમારે શું વાત કરવી, મારે શું વાત કરવી, એકની એક વાત કરવી, ક્યારે અમારે આ પાર્થિવભાઈ લોકો જાણે છે, લોકો સમજે છે. હવે કોઈ લોકો બાળક રહ્યા નથી. આપે કીધું કે 1 અંગ્રેજો સામે ડર્યા વગર રૂપિયા લડ્યા હતા જ્યારે તમારા અરે પૂર્વજો બેઠા હતા. અંગ્રેજો સામે આ તમારે દેશની એની જોડે જનતા બીજી લડી વખત હતી. હતી. નહીં અંગ્રેજો સામે આ દેશની જનતા લડી હતી. એ વખતે કોઈ રાજકીય પાર્ટી નથી, એ વખતે કોઈ ત્યારે બી સંઘ હતું, ત્યારે બી હતું જનસંઘ હતું. તો તમે શ્યામા પ્રસાદ મુખર્જીને તમારા આદ્ય દેવ માનો છો, તો પછી તમે જનસંઘની વાત નહીં કે તમારી પાર્ટી નથી. આટલું બધું શું કરવા? હજુ તો પરિણામ બાકી છે. તમે તમે હજી અહીંયાથી અમને ડરાવવા ધમકાવવાની વાત કરો છો. ઈડી નો ઉપયોગ કરી લો, આઈટી નો કરો, જેનો કરવો જ કરો. અમે ડરવાના નથી. ડરાવવાની વાત કરશો જ નહીં. અરે ગાંધીએ કીધું હતું કે ડરો મત. ગાંધીએ કીધું હતું ડરો મત. આદરણીય મહાત્મા ગાંધીએ કીધું હતું ડરો મત. હજી તમે જે ડરાવવા ધમકાવવાની રાજનીતિ કરો છો એમાંથી બહાર આવી જાઓ. હજુ બી લોકો વચ્ચે જવું હોય તો હજુ સમજો. હું તમને એ જ કહું છું, આ ડરાવવા ધમકાવવાની વાત ન કરશો. ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, આ ડરાવવા ધમકાવવાની વાત ના કરશો. ફ્રસ્ટ્રેશન તમારું છે. શું કામ આ પ્રકારની ડરાવવા ધમકાવવાની વાત કરો? ભાજપના પ્રવક્તા, આટલી જવાબદાર જગ્યાએ બેઠેલા લોકો કોંગ્રેસના પ્રવક્તાને ડરાવવા ધમકાવવાની વાત કરે, એ પણ પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી સખત જાહેરમાં તમે ડરાવવા ધમકાવવાની વાત કરો છો. બોલવા દો ભૂષણભાઈને. એ બોલ્યા ત્યારે હું એક શબ્દ નથી બોલતો અને નહીં બોલવાનો. એ બોલતા હશે, વિશાલભાઈ બોલતા હશે, તમે બોલતા હશે, હું એક શબ્દ નહીં બોલું. ડરાવવા ધમકાવવાની વાત થશે તો વચ્ચે બોલવામાં આવશે. જો હવે પાછા આયા, તાકાત નથી, પછી પાછા ડરાવવા ધમકાવવાની વાત. તાકાત નથી. અમારી તાકાત છે કે નથી લોકોને નક્કી કરવા દો ને. આ શબ્દની વાત કરો. તમે જે તાકાત, ભૂષણભાઈ અશોકભાઈ ભટ્ટ, આ રીતે વાત ના હોય. તમે આવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ડરાવો ધમકાવો, આ ન ચાલે. ધમકાવવાની વાત જ નથી. ધમકાય તો પ્રજાએ જોઈ લીધું. તમે હમણાં જ બોલ્યા, પ્રજા જાણે તમે છે. હમણાં જ બોલ્યા નહીં, પ્રજા જાણે શેનો છે, ડર હોય પ્રજા અમને? સમજે અમને છે, શેનો ડર પ્રજા હોય? સમજુ છે. અમે થોડું 62,000 કરોડનું કૌભાંડ કર્યું છે. માટે અમે હત્યાના આરોપી થોડી છે. હત્યાના આરોપી તો તમારા એનડીએ ના લોકો છે. અરે જે તમારે ડરવાનું હોય, અમારે શું કામ ડરવું? જે આરોપી હશે એને કાયદામાં પ્રમાણે આપે જ કીધું એ પ્રમાણે કે એની ધરપકડ થઈ, એને જેલમાં મોકલે, આપે જ કીધું. મેં તો કીધું નથી, આપે જ કીધું. કાયદો કાયદાનું કામ કરશે. કાલે હું ગુનેગાર રહીશ તો મારા પર થશે. એવી વાત છે. કહેવાની વાત એટલી છે, એમને કીધું કે ભાઈ ઉદ્યોગ 1 રૂપિયા જમીન. મારે તમને કેવું પડે પાર્થિવભાઈ, આજે ચોકલેટ પણ 1 રૂપિયા નથી આવતી.
ગુજરાત હોય કચ્છમાં નહોતી કે આપી. મારી વાત તો- અર્જુનભાઈ હાલ મંત્રી છે, એમને જ વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરી અરે હતી. મારી વાત સાંભળો, તમે જે ઉદ્યોગપતિનો વિરોધ કરો છો ને એ ઉદ્યોગપતિને તમે 20 પૈસે વાર જમીન આપી. કેટલા પૈસે? જે ઉદ્યોગપતિનો તમે વિરોધ કરી રહ્યા છો, તમે તો તમારા નેતાને એ- આપી હતી. તમારા શાસનની વેંકૈયા નાયડુ અંદર સાહેબને. 20 પૈસે કચ્છની વાર- જમીન. અને તમે તમારા શાસનની અંદર 20 પૈસે જમીન આપી છે. પુરાવા જોઈતા હોય તો મારી પાસે છે. હા તો આપો. 20 અને તો પૈસે. પગલા કેમ ના લીધા? અને તમે સરકારમાં અમે- 30 અમારી વર્ષથી છો, સરકાર નહોતી તો તમે ભાઈ. પગલા કેમ ના લીધા? તમે- જો અને ભારતીય ત્રીજી રાષ્ટ્રીય વાત. કોંગ્રેસે અને કોઈ ત્રીજી ગોટાળો વાત. કર્યો છે તો તમે ત્રીજી 30 વાત. વર્ષથી પગલા આજે- કેમ ના લીધા? આજે એ મને જણાવો. નહીં, તમારી વાત તો કેવી છે મને એ નહીં કે- સમજાતું કે બંને પક્ષ પગલા લેવામાં કેમ પાછળ હટી નહીં, જાય અમે છે. પગલાં રાહુલ લેવાની ગાંધીએ વાત- પણ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો પણ હજુ સુધી એફિડેવિટ નથી દાખલ કર્યું. એફિડેવિટ શું કામ અહીં ભાજપે એફિડેવિટ શું કામ પણ દાખલ એવી- કરવાની? આ- આજે ગોટાળા છે, વિશાલભાઈએ- અમે ઇલેક્શન નહીં, નહીં, કમિશન ઓફ નહીં. ઇન્ડિયાની સામે મૂક્યા નહીં, છે. નહીં, વિશાલભાઈએ પગલા લેવાના છે બીજી બહુ- ઇલેક્શન સામાન્ય કમિશન ઓફ બાબત ઇન્ડિયા. લઈને